હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે છે ને થોડીક સબ્જી દેખાડું છું. બારે જે વેજીટેરિયન આવ્યું છે ને મમ્મીએ તો આવી ગયું છે. થોડુંક એમાંથી બધું તોડી લીધું હતું કેમ કે હમણાં શ્રાવણ મહિનો હાલે છે ને, તો બનાવવા માટે થોડુંક ઉતાર નાખ્યું હતું. બધું દૂધી ને એવું બધું વાવેલું છે. તો દૂધી એક હતી મોટી, તો એ તોડી નાખી છે. તો બીજી હશે તો હું દેખાડું તમને, કેમ કે મેં કામ પર વહી ગયો હતો તો એ લોકોએ તોડી નાખી હતી કેમ કે બનાવવા માટે. તો ચાલો, તો થોડુંક સબ્જી શું બધું આવ્યું છે કેમ કે બધું આવી ગયું છે, મોટું મોટું જરાક થઈ ગયું. તો ચલો, તો હું તમને દેખાડું કેમ કે સિસ્ટરના ઘરે આવેલો છે. તો ચલો, તો જો અમારે જેની છે ને બહાર રમવાનું ચાલુ કરી આ રમકડું લઈને. તો પહેલાં છે ને દેખાડું સબ્જી શું વાવેલું છે એ બધું દેખાડું. તો ચાલો, તો ટમેટા પણ અલગ અલગ બધી ઉગાવ્યા છે. તો ચાલો, તો પહેલાં છે ને દૂધી દેખાડું. દૂધીનો વહેલો ક્યાં હેઠ પૂગી, તો આ છે મસાલો, એમાં આખો વટી આવ્યો છે. તો જો આ દૂધીનો વહેલો એ આખો આના પર ચડી ગઈશ. તો જો આ નાની એક દૂધી છે, એક આ દૂધી છે નાની. હવે તો આ ટમેટી અહીં છે, જો આ ટમેટી છે, આમાં નાના ટમેટી એવી છે. તો આવી રીતના વહેલો છે ને નીચે ઉતરી આવ્યો છે. તો એના માટે ચરાવવા ઉપર આના ઉપર, તો એના પર સરતો જાય વહેલો. તો જો આ દૂધી છે, પણ આમાં છે ને દૂધી એક અહીંયા હતી મોટી હતી. તો હમણાં છે ને આ સપોર્ટ મારી દીધો, આ લાકડી બનાવી મમ્મીએ ને સપોર્ટ માર્યો, તો એના પર વહેલો સરતો જાય. તો અહીંયા મોટી બધી હતી પણ તોડી લીધીશ. જો અહીંયા હતી, જોડી અહીંથી તોડી લીધીશ કેમ કે અહીંથી એટલી લઈ મોટી એટલી બધી મોટી થઈ ગઈ હતી. તો એ લોકોએ તોડી નાખીશ. તો બીજી વ્યવસ્થા નાની છે આવેલી છે. તો મોટી થશે તો વાર લાગશે કેમ કે અમારી પાસે જો હમણાં ઠંડુ પણ વન થવા આવી ગયું કેમ કે વેધર ચેન્જ થઈ ગયું કેમ કે વરસાદ પડે ને તડકો નીકળતો નથી. હવે ખબર નહીં કેમ કે સમર છે ને એલું થઈ ગયું. તો ઠંડક આવવા માંડીશ, તો હવે થશે કે નહીં થશે કંઈ ખબર નહીં, પણ જોઈએ. તો ચલો દેખો. તો આમાં છે પાલક પણ વાવીશ. આ પાલક છે અને ધાણા ભાજી છે અને તાજણિયા છે. તો ને પર સામે ટમેટા છે. આમાં લીંગડી વાવીશ, અલગ પ્રકારના લીંગડા વાવ્યા છે મમ્મીએ. જો આ લાંબા લીંગડા છે, અલગ લીંગડા છે, બહુ બધા આવ્યા છે. આમાં અંદરમાં છે, ત્યાં દેખાડો. પહેલાં નીચેમાં વધારે આવ્યા હશે, તો ત્યાં દેખાડો તમને. જો અહીં નીચે વધારે આવેલા છે. જોઈએ અલગ પ્રકારના લીંગડા વાવ્યા છે મમ્મીએ. ને આમાં ટમેટી છે, એક ટમેટું ત્યાં આવેલું છે. ને આમાં ડોડા છે, ડોડા પણ આવ્યા નથી. અને આ ટમેટી છે ના, એ મરચાં છે. તો જો મરચાં આવેલા છે, 2 ટન આમાં મરચાં છે, ત્રીજા આમાં જ છે. અને આ લીંગડા છે, આ પણ જો રીંગણી છે. જો અહીંયા રીંગણી, જો અહીંયા કેટલા બધા રીંગણી થઈ ગઈ છે. જો આ બધી તોડી લેવાના જ છે કેમ કે અમારે શ્રાવણ મહિનો હાલે છે ને, તો એમાં કામ આવશે એટલે તોડી લેવાના છે. તો અહીંયા પણ મરચી છે, નાની મરચી આવીશ. અહીંયા એક મોટું છે અને અહીંયા ટમેટા તો અલગ જ વાવીશ. ત્યાં એક નીચે આવેલું છે મોટું લીંગડું છે. જો ત્યારે કઈ અંદરમાં સેટ જોયું, ત્યાં અંદરમાં રીંગણું બ્લેક ને આ ટમેટી વાવીશ ને એ તો કંઈ ખબર અલગ જ. એની નીચે જો પૂછરી આવેલી છે એવું લાગે છે. તો જો આમાંથી બહુ બધા તોડી લીધા. જમવાનું બનાવે ને તો એમાં નાખવા માટે અહીંથી પણ તોડી લીધા છે. તો જો એક આમાં અંદરમાં છે પાઇકુસ, જો આમાં અંદરમાં છે, અહીં નીચે છે. કે જો ના બધા ડોડા છે, ડોડા વાયસ. ડોડા હસતા મોટા થયા ને નાના નીકળ્યા જ, પછી આવે ત્યારે જોશું કેવા છે. તો અહીંયા ટમેટી છે ને એક આયા ટમેટી છે ને આપણે તો ફૂડીનો છે. ફૂડીનો તો ફૂલીને આવવા માંડ્યા છે ફૂડીનો.
તો આપણી દ્રાક્ષ અહીંયા છે. જો દ્રાક્ષનો વહેલો જરાક સારી ગેસ. અને અહીંયા પણ ટમેટી છે. તો જો અહીંયા પણ ટમેટી બહુ મસ્ત છે. જો અંદરમાં ટમેટા આવ્યો છે એક અહીંયા છે. તો એ બધા પાકીએ અને પછી સારા લાગીએ. ને આપણે અહીં દ્રાક્ષ છે. જો આ દ્રાક્ષ પેલા હાવ નાની હતી તો એના મોટા મોટા પાંદડાને આવી ગયા. તો જો એટલી મોટી થઈ ગઈ છે. તો આ તો ફૂલ છે અહીંયા. અને જો આ આપણે સીતાફળ એટલે જે જમરૂક. તો હવે આપણને હવે મોટી મોટી થવા આવી ગઈ. જો અહીં બી મોટી છે. પણ મને તો પાકી નથી એટલી બધી, કાચી છે. પણ મીઠી છે પણ કાચી છે. મેં ટ્રાય કરી હતી એક તોડીને, પણ મીઠી છે. તો બીજી એક અહીંયા છે. બહુ ઉપરમાં બહુ છે. એપલનું સિઝન તો પતી ગઈ, એટલે એપલ જો આખા ખરી ને નીચે પડી ગઈ, કેમકે એપલની સિઝન ફિનિશ થઈ ગઈ. તો જો એ થોડાક દેખાય છે, એમાં એક દેખાય છે. તો એપલની સિઝન પણ પતી ગઈ. અને બીજું કે મમ્મીએ મેથી પણ વાવી હતી, તો થોડીક ઉપર નાખીશ મેથી. અને બીજું એક વસ્તુ વાવ્યું હતું, અંજીર. તો જો અહીંયા નાની મરસીથી પણ જો પેલા નાના લાંબી છે. આ લાંબા છે. તો આ મેથી છે, આ હમણાં પાછી વાવીશ. તો નાની છે. આ ક્યારની વાવેલી હતી એ આ મેથી મોટી થઈ ગઈ. જો આ મોટી મેથી થઈ ગઈ. અને આ મેથી છે ને. પહેલાં દેખાડું અંજીરનું નવું લાવેલા હતા. તો એ વાયુ છે. તો દેખાડું ક્યાં વાયુ છે તમને દેખાડું, કેમ કે એ પણ હમણાં લાવેલા છે. પણ થશે તો ઠીક છે, કેમ કે મને લાગતું નથી કે ઉગે એટલું બધી. તો ચાલો તો દેખાડું તમને ક્યાં વાયુ છે. મમ્મીએ જોવું પડે ક્યાં વાયેલું છે, મને ખુદને ખબર નથી. સોરી, એક વસ્તુ તમને દેખાવાનું ભૂલાઈ ગયું, કેમ કે આ છે ને એ છે ને લસણ છે. લસણ વાયુસ, ફ્રેશ લસણ આવે ને એ છે. તો જો આ લસણ છે આખી. આ એટલા ભાગે છે લસણ વાયુસ, પણ મોટું થઈ ગયું. જો અહીંયા છે જરૂર. અહીંયા અંજીર છે. આ અંજીર ઉગાવેલું છે. હમણાં લાવ્યા હતા, લાઈક બહુ લોંગ સમય થઈ ગયો, એટલે જો મોટી થઈ ગઈ. તો અહીંયા અંજીર ઉગાવેલું છે. અહીંયા જો અહીંથી આખું આ અંજીરનો આખો વેલો છે. એટલું બધું વાવેલું છે, કેમ કે જે બધું મોટું થઈ ગયું છે ને એ બધું હમણાં તોડી નાખીએ, કેમ કે બધા કામ પર ગયા છે એ લોકો. તો પછી આવી જાય ને પછી મમ્મી આવશે, પછી એ બધું તોડી નાખીએ. સબ્જી જેટલું થયું છે એટલું, ટામેટા અને બધા, કેમ કે હમણાં શ્રાવણ મહિનો ચાલે છે ને, તો એમાં કામ આવે. તો ચલો મિત્રો, તો હવે છે ને મમ્મી છે ને ટમેટા જેટલા વીઘા છે ને પાકી ગયા છે ને એ બધા તોડી લઈ, કેમ કે સબ્જી બનાવવામાં કામ આવે. તો જો મમ્મી ટમેટા ઉતારે છે. તો જો દેખાડ. તો ચાલો મિત્રો, જો એટલું ઉતાર્યું છે રીંગણા. તો જો એટલા બાઉલમાં ટમેટા જો એટલા થયા, અને એક મોટું એટલું રીંગણું છે. તો એટલું બધું ઉતારી લીધું છે. મોટા ટમેટા છે. તો ચાલો, તો એટલું ઉતારેલું છે. તો કેમ કે કામ એટલું બધું ઉગાવેલું છે આપણે, એટલું બધી ખાસ તો એટલું બધી ઉગ્યું નથી, કેમ કે બહુ ઓછું ઉગાવેલું છે. એટલે તો જેટલું હતું એટલું બધી તોડી પણ નાખ્યું, કેમ કે યુઝ કરી નાખે એટલે. તો ચાલો, તો એટલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોની બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.